નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં આજે એક ધાર્મિક કાર્યક્રમના વરઘોડામાં હાથીને સામેલ કરવામાં આવ્યો હતો। હાથીને સામેલ કરતાની સાથે જ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સ્વયંસેવકો ત્યાં આવી પહોંચ્યા અને કાયદો બતાવીને હાથીને વરઘોડાથી દૂર કર્યો। નવાપુરા પોલીસ મથકે આ ફરિયાદ કરવામાં આવી હતી ને ત્યારબાદ પોલીસે હાથીને વરઘોડાથી દૂર કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો, એટલે વરઘોડામાં હાથી સામેલ ના થઈ શક્યો। સમગ્ર દિવસ હાથીની ચર્ચા વડોદરા શહેરમાં થઈ રહી છે કે વરઘોડામાંથી હાથીને દૂર કરવામાં આવ્યો, જેમાં હાથીના જે માલિક છે તેઓ સતત કાગળ બતાવતા રહ્યા કે તેમની પાસે પરવાનગી છે। જે આયોજકો હતા, જે જૈન સમાજના અગ્રણીઓ છે, તેઓ પણ કાગળ બતાવતા રહ્યા કે તેમની પાસે આની પરમિશન છે। તે છતાં પણ પોલીસે હાથીને વન વિભાગને સોંપી દીધો। કાલે પણ આ હાથીની સાથે જ વરઘોડાનું આયોજન છે, એટલે કે જે હાથી છે તે 2 દિવસ માટે અમદાવાદથી ખાસ મંગાવવામાં આવ્યો છે। હવે કાલના દિવસ પર સૌ કોઈની નજર રહેશે કે શું હાથી સાથે વરઘોડો નીકળશે કે પછી હાથી વગર વરઘોડો નીકળશે। આજે દિવસભર ચર્ચા એ જ ચાલતી રહી કે કાયદો શું છે, કાયદાનું ઉલ્લંઘન કોણ કરી રહ્યું છે, અને જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના જે કાર્યકર્તાઓ છે તે હાથીને વરઘોડાથી દૂર કરવા માટે કયો કાયદો બતાવી રહ્યા છે। જૈન સમાજના અગ્રણીઓમાં ઘણો રોષ છે કે આના પહેલાં પણ વડોદરા શહેરમાં અનેક કાર્યક્રમો થાય છે જેમાં હાથી આવતા હોય છે, તો આ વખતે જ આ કાયદો કેમ? અને તેમનું તો સ્પષ્ટ કહેવું છે કે એમની પાસે પરવાનગી છે, તો આ વરઘોડામાંથી હાથીને કેમ હટાવવામાં આવ્યો? આ સવાલ સૌ કોઈના મનમાં છે। અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે કાયદો અલગ વસ્તુ કહી રહ્યો છે, આ ઘટના અલગ વસ્તુ છે, અને જો સંપૂર્ણ ઘટના પર જો આપણે નજર કરીએ તો આ ઘટના બાદ જે માહિતી અમને મળી છે, અને અમે જૈન સમાજના અગ્રણીઓ, પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના જે કાર્યકર્તાઓ, વોલેન્ટિયર છે, તેમની સાથે પણ વાત કરી છે, અને સંપૂર્ણ કાયદો શું છે તેના વિશે અમે ચર્ચા કરી છે। આ ચર્ચા પર જે સાર બહાર આવ્યો છે કે હાથી અમદાવાદથી વડોદરા આવ્યો છે, અને અમદાવાદથી વડોદરા લાવવાની જે પરવાનગી છે તે તો ફોરેસ્ટ વિભાગ જ આપતું હોય છે, અને એમાં ઘણા નોર્મ્સ છે। આ નોર્મ્સનું જો પાલન તમે કરો તો તમે કાયદામાં છો। હાથીના જે માલિકો છે તે ફોરેસ્ટ વિભાગથી પરવાનગી લાવીને ફોરેસ્ટ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે વડોદરા સુધી તો લઈ આવ્યા, પરંતુ જ્યારે તે હાથીને વડોદરા લાવ્યા તો જે નિયમાવલી છે એ નિયમાવલીમાં 2-3 વસ્તુ હતી તે તેઓએ ફોલો ન હતી કરી। એક ડૉક્ટર હોવો જોઈએ તો તેમની પાસે નહોતો, પરંતુ ડૉક્ટર સુધી સવાલ નથી। જૈન અગ્રણીઓનું કહેવું છે કે પરવાનગી સાથે આવ્યું છે, તેમને ઘડી ઘડી પરવાનગીનો કાગળ બતાવ્યો, પરંતુ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને વન વિભાગના પત્રથી કોઈ લેવા દેવા નથી। તેમણે એક નવો મુદ્દો ઉઠાવ્યો છે કે વડોદરામાં 2007થી પોલીસનું જાહેરનામું છે કે આ પ્રકારના પ્રાણીઓ માર્ગો પર કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થઈ શકે, એટલે પોલીસનું જ જાહેરનામાનો ભંગ થયો છે। પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના જે વોલેન્ટિયર છે તેમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અમે તો પોલીસના જાહેરનામાની ભંગની ફરિયાદ કરી છે, કે પોલીસનું જાહેરનામું છે કે આવા પ્રાણીઓને કોઈ પણ કાર્યક્રમમાં વડોદરા શહેરમાં સામેલ નહીં કરવામાં આવે। વન વિભાગે જે પરવાનગી આપી છે તેમાં એવું લખ્યું છે કે અમદાવાદથી વડોદરા લઈ જવા માટે, પરંતુ જ્યારે વડોદરામાં આવે છે ત્યારે હદ પોલીસ કમિશનરની લાગે છે। કાર્યક્રમની મંજૂરી પોલીસે આપવાની હોય છે, જેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે હાલ તો હાથીને વન વિભાગને સોંપી દીધો છે, પરંતુ આજે દિવસભર આ ચર્ચા હતી કે આ ખોટું છે કે સાચું છે। હવે લોકોની નિગાહ કાલના કાર્યક્રમ પર છે કે કાલે શું થશે। જૈન સમાજના અગ્રણીઓની કહેવું છે કે કાલે હાથી સાથે જ વરઘોડો નીકળશે, અને
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓનું કહેવું છે કે જો હાથી સાથે વરઘોડો નીકળશે તો જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ કરવામાં આવશે. હાથીના માલિક પર પણ ફરિયાદ કરવામાં આવશે અને જૈન અગ્રણીઓ પર પણ ફરિયાદ કરવામાં આવશે. આ પરવાનગી જો તેમને હાથીને વડોદરા શહેરના રાજમાર્ગો પર ઉતારવો હોય તો વડોદરા પોલીસની જ પરવાનગી લેવી પડે. હવે પોલીસ પરવાનગી કેવી રીતે આપી શકે છે તે કાયદો અલગ છે. પોલીસ કમિશનર જાણે, નવાપુરા પોલીસના પીઆઈ જાણે. પરંતુ અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે કે પોલીસે ખુદ હાથીને વન વિભાગને સોંપ્યો છે. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના જે ભાવસારભાઈ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે. વન વિભાગ શું કહે છે એ અલગ વાત છે. વન વિભાગે જે પરવાનગી આપી છે તે અમદાવાદથી વડોદરા લાવવાની પરવાનગી આપી છે, પરંતુ વડોદરાના રાજમાર્ગો પર કોઈ પણ કાર્યક્રમમાં હાથી સામેલ થાય તો એ વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે, એટલે ત્યાંથી જ પરવાનગી લેવામાં આવે. એક જ દેશમાં બે સરકારી અલગ અલગ સંસ્થાઓના અલગ અલગ પરિપત્ર છે અને અલગ અલગ પરમિશન આપવાના નિયમ છે. હવે એક સંસ્થાએ પરમિશન આપ્યો છે અને બીજાએ નથી આપ્યો, તેના જ માટે આ ક્લેશ થયું છે. અને હવે કાલે જો આ હાથી સામેલ થાય તો શું થશે અને સામેલ નહીં થાય તો શું થશે, આની પર સૌ કોઈની નજર છે. જૈન અગ્રણીઓનું કહેવું છે કે અમે તમામ કાયદાઓને પાલન કરીને હાથીને સામેલ કરીશું, પરંતુ જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના લોકો છે તેમનું કહેવું છે કે આ કાયદાનું ઉલ્લંઘન છે અને જો કોઈ આવું થશે તો ફરિયાદ પોલીસમાં કરવામાં આવશે અને આ ફરિયાદ જો થશે તો આ વિવાદ હજી પણ વધી શકે છે. આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.